આપે નારાયણ રાઠવાના આક્ષેપો અને લોક સમસ્યાની વાત સાંભળી. હવે સાંસદ રામસિંહ રાઠવાના જવાબો પણ સાંભળીએ. રામસિંહ રાઠવાએ 5 વર્ષના કરેલા કામોનો હિસાબ સાથે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને પ્રધાનમંત્રી બનાવવા છોટાઉદેપુર જિલ્લો થનગનતો હોવાનું જણાવ્યું. આ વખતે જ્યારે દેશનો મૂળ જ નરેન્દ્રભાઈ મોદી સાહેબ માટે વડાપ્રધાનનો સંકલ્પ વડાપ્રધાન બનાવવા માટેના દેશની જનતા નિશ્ચય કરીને બેઠી છે. એવા સમયે સ્વાભાવિક છે કે એનો ફાયદો ગુજરાતની 26 બેઠકોમાં ભારતીય જનતા પાર્ટીને મળવાનો છે. ને 100% કહી શકીએ કે અમે 26 બેઠકો જીતીશું. રહી વાત આ વિસ્તારની, અમારી જે છોટાઉદેપુર લોકસભાની છે, આ વિસ્તાર હંમેશા કોંગ્રેસનું ગઢ ગણાતો હતો, પણ 99 પછીથી આ કોંગ્રેસનો ગઢ અમે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ એટલું બધી મહેનત કરી છે, તોડી નાખ્યો. ને ત્યારબાદ 99 પછી આ વિસ્તારમાં 1999 બાદ આ વિસ્તારમાં જે કામો થયેલા છે, એ કામોને જોઈને આ વિસ્તારના એક નાગરિકના મનમાં થયું કે કામ કરતી કોઈ સરકાર હોય, વિકાસ કરતી કોઈ સરકાર હોય તો એ ભારતીય જનતા પાર્ટી છે. અને એટલા જ માટે આપને બધાને ખબર હશે કે ગઈ વખતે નારાયણ રાઠવા રેલ રાજ્યમંત્રી હતા, છતાં પણ અમે આ છોટાઉદેપુરની લોકસભા જીત્યા. આ વખતે જોડે જોડે છોટાઉદેપુર જિલ્લો એ વર્ષોની આ વિસ્તારના નાગરિકોની માંગણી હતી કે જિલ્લો બને તો આ વિસ્તારની આજુબાજુના જે નાગરિકો છે એમને ટૂંકા સમયે સવારે જઈને સાંજે પાછા ઘેરે આવી શકે, કામ કરાવી શકે, એ રીતના બધી સુવિધાઓ ઊભી થઈ છે. ત્યારે એટલું ચોક્કસ કહી શકીએ કે આ વખતે અમે 110% આ સીટ અમે જીત્યા છે. ના, કારણ કે કોંગ્રેસને એક જાતનો ભય છે કે હવે એડવાન્સમાં ચાલીએ નહીં તો આપણે તો હારેલા છે, અને તેમાંય નરેન્દ્રભાઈ મોદીના આ વાવાઝોડામાં ક્યાંય અમે જીતી નથી શકવાના, એ એમના ભય સતાવી જ રહ્યો છે. અને એટલા માટે રાષ્ટ્રીય લેવલના જે યુપીએ સરકારમાં જે મંત્રી રહી ચૂક્યા હતા એવા ચિદમ્બરમ જેવા પણ જયારે એમ કહેતા હોય કે હવે આ વખતની ચૂંટણી મારે નથી લડવી, તો એ જ બતાવે છે કે કોંગ્રેસના નેતાઓ માનસિકતા હારી ગયા છે. અને અહીંયાના જે નેતાઓ છે એ પણ ખબર છે કે ગુજરાતમાંથી નરેન્દ્રભાઈ મોદી જયારે લડવાના હોય ત્યારે એ સ્વાભાવિક છે કે આ સીટ એ છોટાઉદેપુરની જે સીટ છે એ ભારતીય જનતા પાર્ટી જીતવાની છે. જોડે જોડે પાણી માઇન્સનું રેલવે લાવવાની હમણાં વાત કરે છે, પણ રેલવેના પાટા ઉખાડીને વેચી ખાઈ ગયા તેનું શું? અહીંયા રેલવેમાં એ વાત કરે છે કે હું રેલવે લાવ્યો, જૂની રેલ તૈયાર હતી, કઈ નવી રેલવે તો હતી નહીં. સવાલ એ છે, જૂની નેરો ગેજ હતી, હવે એને બ્રોડ ગેજ કરી છે. જૂની રેલ જે હતી નેરો ગેજના લીધે ટાઈમ થોડો વધારે લેતો હતો, હવે ટાઈમ ઓછો લે છે વડોદરા પહોંચવામાં. એ સિવાય નવું શું કર્યું? તો નવું કઈ નહીં, પણ નવું ખરાબ શું કર્યું છે એ મારે તમને કહેવું છે કે છોટાઉદેપુરથી ધાર તરફ આગળ જયારે રેલવે જાય છે એમાં જે રેલવેની સીધી લાઈન હતી એ સીધી લાઈન નારાયણ રાઠવાના ખેતરોમાંથી એ લાઈન જતી હતી, અને નારાયણ રાઠવાના ખેતરોમાંથી એ લાઈન જતી હતી. એના બદલે એમને આખું રેલવે રાજમંત્રી હોવાના નાતે આખો રૂટ બદલીને એમના ખેતરો બચાવીને એ બીજી બાજુ લઈ ગયા, અને એનાથી રેલવેને 2 કે 3 જગ્યાએ તો મોટા મોટા બ્રિજ બાંધવા પડે છે. અને જોડે જોડે અનેક આદિવાસીની ખેતી જાય છે, અનેક આદિવાસીના ઘરો એમાં ગયેલા છે. તો એમનો લાભ લેવા માટે, એ પોતાનું બચાવવા માટે અમારા આદિવાસીનું નુકસાન કરવામાં ક્યાંય એ દયાભાવ રાખતો નથી. એ અમારા રાઠ વિસ્તારના, ચીચડિયા વિસ્તારના મતદારોને એ લોકો ખૂબ સારી રીતના જાણે છે કે આને ફરી બેસાડીશું તો એ આપણો નખોદ જ ખોદવાનો છે. દર્શક મિત્રો, આપે બંને નેતાને જોયા, સાંભળ્યા. ફેસલો આપે કરવાનો છે દેશના ભાવિનો, છોટાઉદેપુર જિલ્લાના વિકાસનો. ચૂંટણીને લગતા સમાચારો સાથે વિશેષ અહેવાલો અને લોકોના અવાજને વાચ આપવાનો તીસરી આંખનો પ્રયાસ ચાલુ જ રહેશે. તો જોતા રહેશું તીસરી આંખ ન્યૂઝ નેટવર્ક.